નવસારીના બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરની શક્યતાઓ। અત્યાર સુધી નવસારી જિલ્લામાં અંદાજિત 10,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પ્રધાન નરેશ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી અને આખી આ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી। તો પ્રધાન નરેશ પટેલ આપ જોઈ શકો છો, જેમણે આ પરિસ્થિતિની સમીક્ષા કરી। નવસારીની અંદર 6,000 થી લોકોને અત્યાર સુધીમાં શિફ્ટિંગ કરી લેવામાં આવ્યા છે। ખૂબ સારા સ્થળે લોકોને રાખવામાં આવ્યા છે અને પૂરી સગવડ પણ આપણે આપી રહ્યા છે। પણ જે રીતે પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેડા નદીની અંદર જે પાણી વધી રહ્યા છે એના કારણે હજુ પણ 4-5 કલાક જો આ જ રીતે પાણી વધતું રહે તો રાતના 1:30 વાગ્યે આજે ભરતી પણ છે અને જ્યારે દરિયાની ભરતી શરૂ થાય ત્યારે એ પાણી લેવાનું બંધ કરે છે। જિલ્લામાંથી પસાર થતી ત્રણેય મુખ્ય નદીઓ પૂર્ણા 23 ફીટની ભયજનક સપાટીની સામે 25.5 ફીટ ઉપર, કાવેરી 19 ફીટની ભયજનક સપાટીની સામે 24 ફીટ ઉપર અને અંબિકા 28 ફીટની ભયજનક સપાટીની સામે 26 ફીટ ઉપર અત્યારે ચાલી રહી છે। જિલ્લામાં અત્યાર સુધી વહીવટીતંત્ર દ્વારા 9,236 જેટલા લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે। જિલ્લામાં અત્યારે 9 આરએનબી સ્ટેટના અને 179 પંચાયતના એટલે કે ટોટલ 128 જેટલા રસ્તાઓ બંધ થયા છે ઓવરટોપિંગના કારણે। જિલ્લામાં 3 એસડીઆરએફની, 1 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય ઉપર છે। વધુમાં જિલ્લામાં 1 આર્મીનું કોલમ પણ સ્ટેન્ડ બાય કરી લેવામાં આવ્યું છે। આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, આઈટીઆઈ અને કોલેજીસમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે।